ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે બાઇક પર જતા માતા પુત્રને કાતિલ દોરી અડી જતા ઈજાઓ પહોંચી છે। કામરેજથી પાંડેસરા જતા મા દીકરાને બ્રિજ પર દોરી વચ્ચે પડી હતી, જે દૂર કરવા જતા યુવાનને ગળાના ભાગે દોરી વાગી ગઈ હતી, જ્યારે માતાને આંખના નીચેના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। ઉત્તરાયણ પર્વમાં કાતિલ દોરીથી અબોલ જીવોને નુકસાન પહોંચતું હોય છે અને તેમનો જીવ પણ જતો હોય છે, ત્યારે ઘણી વખત આ દોરીના કારણે માણસોનો પણ ભોગ લેવાઈ જાય છે। સુરતમાં ઉત્તરાયણ પર્વને લઈ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ ઉત્તરાયણ પહેલા જ ઘણા લોકોના ગળા દોરીથી કપાયા હોવાનું સામે આવ્યું છે। આજે પણ સુરતના કામરેજથી પાંડેસરા બાઇક પર જતા માતા પુત્રને કાતિલ દોરી અડી જતા ઈજાઓ પહોંચી છે। ઉધના દરવાજાથી પાંડેસરા રોડ તરફ યુવક બાઇક પર માતા સાથે જતો હતો, ત્યારે રસ્તામાં પતંગની કાતિલ દોરી આવી જતા તે દોરીને હટાવવા ગયો હતો, ત્યારે તેના ગળાના ભાગે દોરી ઘસાઈ જતા ઊંડો ઘા પડ્યો હતો અને લોહી વહેવાનું શરૂ થયું હતું। આ સાથે યુવકની માતાને પણ આંખના નીચેના ભાગે ઈજાઓ પહોંચી હતી, તેમને પણ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તાત્કાલિક યુવાનની સારવાર શરૂ કરી હતી। આપનું રંજનબેન અમે પાંડેસરા કામરેજથી આવતા હતા, પાંડેસરા જતા એટલે પુલ ઉપર હતા ને, એટલે નીચે ઉતરતા દોરી ડોકમાં આવી રહી, એટલે આમ કર્યું ને ન થતા હાથથી આમ કર્યું ને હાથમાં વાગીને મને અડી ગયું। દોરી કોને વાળી છે અને કઈ જગ્યા વાળી? અહીંયા આપણે પુલ ઉતરતા જ છે દોરી। કોને વાળી છે દોરી? મારા બાબા। શું નામ છે? શૈલેષભાઈ। કઈ જગ્યા વાગેલી છે દોરી ગળા ઉપર। અત્યારે કઈ જગ્યા વાગી? અત્યારે કઈ જગ્યાએ? અહીંયા આપણે સિવિલ હોસ્પિટલમાં। હાલ કન્ડિશન કેવી રીતના અત્યારે છે? સારી અત્યારે તો હા દોરીથી આવી। આ અંગે રંજનબેને જણાવ્યું હતું કે અમે કામરેજથી પાંડેસરા જવા માટે નીકળ્યા હતા। મા દીકરો બાઇક પર જતા હતા, ત્યારે ઉધના દરવાજા બ્રિજ પરથી પાંડેસરા જતા હતા, ત્યારે રસ્તામાં પતંગની દોરી ગાડી આગળ આવી ગઈ હતી, જેથી મારો દીકરો શૈલેષ ઉર્ફે પિન્ટુએ દોરી હટાવવા માટે પ્રયાસ કર્યો હતો અને ગળું નીચે કર્યું હતું, જેથી દોરી માથાના ઉપરના ભાગથી નીકળી જાય, પરંતુ દોરી ગળાના ભાગે અડી ગઈ હતી અને ગળું ચીરાઈ ગયું હતું। દોરી તેને ઊંડી વાગી જતા લોહીની ધાર થવા લાગી હતી। ગાડી આગળ જતા તે જ દોરી મારા આંખના નીચેના ભાગે ઘસાઈ ગઈ હતી। ઘટનાને પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને અમને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। મારા દીકરાને દોરી વધારે વાગી જતા તેને ટાંકા લેવાની ફરજ પડી છે, જ્યારે મને સામાન્ય ઈજાઓ થઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે 10 જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વમાં વપરાતી ચાઇનીઝ દોરી તુક્કલ સાથે કાચવાળી દોરીના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો નિર્દેશ આપ્યો હતો, પરંતુ પાક્કી દોરી અને પાક્કો માંજો બનાવવા માટે લોકો કાચનો ઉપયોગ કરતા હોય છે અને તેના કારણે લોકોના ગળા કપાઈ જતા હોય છે। હાલમાં બજારમાં પોલીસ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કાતિલ દોરી લોકોના ભોગ લઈ રહી છે। અબોલ જીવો પણ આ દોરીમાં ફસાઈ જતા ઘણી વખત જીવ ગુમાવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।